હવે પાછું શું તોડ્યું? આ મહિનામાં તમે આ ત્રીજી વસ્તુ તોડી છે. ચલો કઈ વાંધો નહીં, બધું આપણે ભંગારમાં આપી દઈશું, જે બે પૈસા આવે. હા વેચી જ નાખીએ. બોલો શું આપશો હવે? આ તો જૂની આઈટમ છે, આનું જાજુ કઈ ના આવે, 200-250 આવે. અરે હોતું હશે, 5 ફૂટ 11 ઇંચ તો હાઈટ છે અને રંગ થોડો શ્યામ છે, પણ દાઢી કેવી આવે છે, પર્સનાલિટી પડ્યા એમ તો. અને ઘરનું બધું કામ કરી લે છે, ફૂલ ટ્રેન. તો ઘરની વસ્તુઓ તોડી નાખે છે એટલે ભંગારમાં આપી દેવો છે. 1500 થી 1 રૂપિયો ઓછો નહીં લઉં. સારું ત્યારે કાબા પોટલા પેક કરો, હાલે ને. અરે મને એક ચાન્સ આપ, હું ટેબલ છું તને આખા ઘરનું ફર્નિચર લઈ આપું. 1 મિનિટ છોડો તો. ચલ મારી જોડે રિયલ પ્લાસ નું ફર્નિચર લેવા પીવીસી વર્લ્ડ માં. વાવ, વોટ અ ડિઝાઇન એન્ડ વોટ અ ફિનિશિંગ. બાય ધ વે આ લાકડું કયું કહેવાય? એ જ તો બેસ્ટ વાત છે. આ લાકડું છે જ નહીં, આ છે રિયલ પ્લાસ નું યુપીવીસી ફર્નિચર. આના માટે કોઈ ઝાડ કપાયા નથી, કાઇન્ડ ઓફ ઇકો ફ્રેન્ડલી. ઓ નો, ઇકો ફ્રેન્ડલી તો બહુ મોંઘું હશે. નોર્મલ લાકડાના ફર્નિચર કરતા આ 40% થી પણ વધારે સસ્તું છે. અને આ લાકડું છે જ નહીં એટલે આમાં ઉધઈ પણ નથી લાગતી અને આગ પણ નથી પકડતું. આ સેમ કિચન આપણે જો લાકડાનું બનાવવા જઈએ ને તો 1 અઠવાડિયું થાય બનતા, પણ યુપીવીસી ફર્નિચર થી આ જ કિચન માત્ર 1.5 દિવસમાં બની જાય છે. મારે છે ને આખા ઘરનું મારું ફર્નિચર તમારી પાસેથી કરાવવું છે અને બદલામાં મારા પતિને તમને આપતી જવું, તો કેટલું ડિસ્કાઉન્ટ મળે? આમનું તો કઈ ના આવે, આમને તો તમારે આપવા પડશે ઉલટાના.